ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસેથી કોરોનાની સ્થિતિ સામે લડવાની તૈયારીઓ પર સ્ટેટસ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. દિલ્હીમાં છેલ્લા 2 અઠવાડિયામાં પરિસ્થિતિ ખૂબ જ વણસી હોવાની પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્ય સરકાર પાસેથી પણ સ્ટેટસ રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો. જો રાજ્યોએ સાવચેતી નથી વર્તી તો ડિસેમ્બરમાં પરિસ્થિતિ ખૂબ જ બગડી શકે છે તેવી પણ સુપ્રીમ કોર્ટે વાત કરી. દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસેથી તૈયારીઓ પર રિપોર્ટ માંગ્યો છે. અત્યાર સુધી દેશભરમાં જે રીતે દિવસે ને દિવસે સંક્રમણના કેસ વધી રહ્યા છે, એમાં પણ દિલ્હીમાં જે આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે ટિપ્પણી કરી અને ટકોર પણ કરી કે જો કોઈ પણ રાજ્યએ પગલાં લેવામાં થોડી પણ ચૂક વર્તી હશે તો ડિસેમ્બરમાં તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. દિલ્હીમાં છેલ્લા 2 અઠવાડિયામાં પરિસ્થિતિ ખૂબ જ વકરી ચૂકી છે અને દિલ્હીમાં અત્યાર સુધીમાં જે આંકડા નોંધાયા છે તે આંકડા પણ ખૂબ જ ચિંતાજનક છે. આ ઉપરાંત ન માત્ર દિલ્હી, દેશભરમાં અલગ અલગ રાજ્યમાં કોરોનાના સંક્રમણના જે આંકડા નોંધાઈ રહ્યા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, આ તમામ રાજ્યો જ્યાં દરરોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે અને વધુ કેસ જ્યાં નોંધાઈ રહ્યા છે તેને લઈને પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. हमारे साथ जुड़ाए गया है वरिष्ठ पत्रकार निपुण सैगल. निपुण, सुप्रीम कोर्ट ने जो टिप्पणी यहाँ की है, गुजरात के लिए खास करके क्या बोला गया है? देखिए, गुजरात सरकार से कोर्ट ने ये सवाल किया है कि आखिर आपके राज्य में हो क्या रहा है, कौन सा आपने नीतिगत फैसला लिया है, क्या निर्णय लिए हैं आपने कोरोना की स्थिति पर लगाम लगाने के लिए. स्थिति बहुत असंतोषजनक है. गुजरात में जो हालात हैं, जिस तरह से एकदम से बीमारी बढ़ी है, वो साफ तौर पर लापरवाही नजर आती है कि राज्य सरकार ने लापरवाही बरती है. तो गुजरात सरकार से भी कहा है सुप्रीम कोर्ट ने कि वो स्टेटस रिपोर्ट दे कि अपने राज्य में किस तरह की तैयारियां वो कर रही है और अस्पतालों में किस तरह के प्रबंध किए गए हैं लोगों के लिए.